હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર કેટલા ચોરસ એની અંદર સ્વાધ્યાય પોથી સોલ્વ કરતા હતા. એમે આપણે 5મા નંબરનો પ્રશ્ન ચાલો ભૂકાર્ય કરીએમાં 5મા નંબરની અંદર જે બીજા નંબરનો દાખલો છે આપણે જોતા હતા. તો એની અંદર આપણે જોઈએ કે એની જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિની અંદર કેટલા ચોરસ આપણે લેવાના છે એને ધ્યાનમાં રાખીને આપણે એને કહેવા છે કે કેટલા ચોરસ એની અંદર આવે છે. તો એમાં બે જ પ્રકારના આપણે જો 20 રૂપિયાની નોટ આપી છે એની અંદર બે જ પ્રકારના ચોરસ એક આખા ચોરસ આપ્યા છે અને અડધો. બરાબર, તો અહીંયા આપણે આખા ચોરસ લખીએ આખા ખાના બરાબર. તો આખા ખાનાની સંખ્યા આપણે એની અંદર ગણીએ તો કેટલી આપણને આપી છે તો જો 1 2 3 4 5 અને 6. આમ ઊભી ગણીએ તો 6 લાઈન છે. હવે આડી ગણી દઈએ આપણે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો 14 છે બરાબર. તો 14 84 તો ખાના કેટલા થશે એના 84 ખાના આપણને આપેલા છે. પછી અડધા ખાના કેટલા છે તો 1 2 3 4 5 અને 6 ખાના. તો 6 ખાના આપણને અડધા આપેલા છે. તો અહીંયા લખીએ આપણે અડધા ખાના બરાબર આખા ખાના અને અડધા ખાના. તો ત્યાં 6. તો આકૃતિનું ક્ષેત્રફળ તો અહીંયા આપણે લખીએ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર બે જ વસ્તુ આપણે આપ્યા છે આખા ખાના પ્લસ અડધા ખાના ભાગ્યા 2. તો આપણે એનો ભાગાકાર આપણે બે વળી તો આખા ખાના કેટલા છે 84 પ્લસ અડધા ખાના છે 6 ભાગ્યા 2. એનો આપણે ભાગાકાર તો 84 પ્લસ 6 ભાગ્યા 2 કેટલા થશે 3. હવે 3 એના આપણે લખીએ તો બે જ વસ્તુ આપણને કે અડધાથી વધારે અને અડધાથી ઓછા એવા કોઈ ખાના આપણને આપેલા છે નહીં. તો એની અંદર આપણે જે સૂત્ર છે સૂત્રની અંદર પણ બે જ ખાનાનો સમાવેશ આપણે કરી લીધો. હવે જો તો અહીંયા આપણે આપ્યું છે 84 પ્લસ 3 કેટલા થશે 87 ચોરસ સેન્ટીમીટર. બરાબર, તો એનો આ જે આકૃતિ છે આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થશે 87 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આપણે આની અંદર શોધી શકીએ કે એનું ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે એ ભાગ આપણે એનો શોધી શકાય છે. એ રીતે આપણે એને શોધી શકીએ. પછી જો જે ત્રીજા નંબરનું છે એની અંદર આપણે જોઈએ તો એની અંદર કયા કયા ખાના કેવી રીતે આપણને આપેલા છે. તો પહેલા આપણે આખા ખાનાની સંખ્યા ગણીએ તો 1 2 3 4 1 2 3 4 એટલે 16 તો આપણને ટોટલ એના ખાના આપી દીધેલા છે. પછી જો એની અંદર 1 4 4 8 4 12 4 16 એટલે એની અંદર આપણે લઈએ તો 16 થી એ તો આપણને ખબર પડી જશે કે કેવી આપણે રહેવાના છે. તો એ ખાનાની સંખ્યા આપણને જે છે એ ખાનાની સંખ્યા ખબર પડી જશે કે કેટલા ખાના આપણને આપેલા છે. તો એ ખાના આપણને જે સંખ્યા છે એ સંખ્યા ગણી લેવાની છે અને પછી આપણે નક્કી કરવાનું કે કેટલા ખાના આપણને આપેલા છે 1 2 3 અને 4. 1 2 3 અને 4 1 2 3 4 1 2 3 4. તો આકૃતિની અંદર જે ભાગ આપણને આપેલો છે એ ભાગની અંદર આપણે જોઈએ કે એના ખાના કેટલા છે અને કેવી રીતે આપણને આપેલા છે એ ખાનાની સંખ્યા આપણે ગણવાની છે. તો જે ત્રીજા નંબરનું જે છે એની અંદર બી આપણે ખાના જોઈ લઈએ કે કેટલા ખાના કેવી રીતે આપણને આપેલા છે. તો પહેલા આખા ખાના આપણે લખી દઈએ. તો આખા ખાનાની સંખ્યા આપણને જેટલી આપી હોય એટલી 1 2 3 4 1 2 3 4. તો આખા ખાના પછી આપણને જો તો એની અંદરથી આપણને ખબર પડશે કે કેટલા ખાના આપણને કેવી રીતે. તો એ જે ખાના છે 16 ખાના છે એની અંદર આપણને જે ભાગ છે 1 2 3 4 5 6 7 અને 8 જે 8 ખાના છે બરાબર. એ 8 ખાનાની અંદર આપણે જે ખાના ગણીએ છે એ 8 ખાના એ અડધાથી વધારે છે. અડધાથી વધારે ખાના બરાબર કેટલા છે 8 અને અડધા ખાના અડધા કેટલા છે તો એ પણ 8 ખાના છે. તમે જોશો આકૃતિની અંદર જોવાનું એની અંદર કયા ખાના કેવી રીતે. તો 3 ટકા અડધાથી ઓછા ખાના છે એની અંદર આપેલા છે પણ આપણે એને લેતા બી નથી કે એને ગણતરીમાં જોવાના છે. તો આપણે આકૃતિનું ક્ષેત્રફળ જોઈએ. તો આકૃતિનું ક્ષેત્રફળ બરાબર શું આવશે આખા ખાના પછી પ્લસ આવશે અડધાથી વધારે ખાના પ્લસ અડધા ભાગ્યા 2. તો જો આખા ખાના છે 16 છે પ્લસ અડધાથી વધારે ખાના. તો અડધાથી વધારે જે ખાના છે 8 આપે છે તો 8 પ્લસ 8 ભાગ્યા 2.
तो અહીંયા લખી દઈએ આપણે 16 + 8 + 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે 4 16 અને 4 16 4 20 અને 28 ચોરસ સેન્ટી કેટલા થશે 28 ચોરસ સેન્ટી આ રીતે આપણે એના ખાના જે આપ્યા છે ખાનાની સંખ્યા લઈ શકીએ છીએ તો જોવાનું એની અંદર કેટલા ખાના કેવી રીતે આપણને આપેલા છે અને એ ખાનાને આધારે આપણે એને લખી શકાય છે પછી ચોથા નંબરની આકૃતિ જો તો એમાં આકૃતિ આપી છે આપણે આકૃતિનું ક્ષેત્રફળ પણ લખી શકીએ અને લંબચોરસની આકૃતિ પણ એને આપણે લખી શકાય તો એની અંદર જો બે રીતે એમ કરી શકીએ છીએ તો પહેલા આપણે જોઈએ 1 2 3 4 1 2 3 બરાબર તો આ જે છે એ આખા ખાના છે એ 12 આપ્યા છે તો 12 આપણે આખા ખાના એટલે આકૃતિનું ક્ષેત્રફળ આમાં કઈ લખવું નહીં પડે ડાયરેક્ટ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર 12 ચોરસ સેન્ટીમીટર કેટલું આવશે 12 ચોરસ સેન્ટીમીટર આકૃતિને અથવા આકૃતિ છે આકૃતિની બીજી રીતે કરવી હોય તો લંબચોરસનો છે લંબચોરસની અંદરથી પણ આપણે કરી શકાય છે લંબચોરસનું ક્ષેત્રફળની અંદર લંબાઈ બરાબર તો લંબાઈ આપણે કેટલી આપી છે 4 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી આપી છે 3 સેન્ટીમીટર બરાબર તો આપણે અહીંયા લખી શકીએ લંબચોરસનું ક્ષેત્રફળ શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી છે 4 ગુણ્યા 3 4 કરી 12 ચોરસ સેન્ટીમીટર આને આપણે બે રીતે કરી શકીએ છીએ કેમ કે આપણે લંબચોરસ આકૃતિ આપી છે કેવી આપી છે લંબચોરસ તો લંબચોરસ આપી હોય તો આપણે બે રીતે એને કરી શકાય કે જે લંબચોરસ આકૃતિ છે એની આધારે તમે એને પણ કરી શકાય છે તો આ રીતે આપણે એનું ક્ષેત્રફળ શોધી શકાય જે ભાગ આપણને આપ્યો છે બરાબર જે આકૃતિ જેટલી જગ્યા રોકે છે એ આકૃતિની જગ્યા રોકવાના જે સૂત્રો છે સૂત્રને આધારે આપણે એને ગણી શકાય છે બરાબર આટલું તમે લખી દો બરાબર પછી તમને આગળ શીખવાડો હવે જો છેલ્લો પ્રશ્ન નંબર 6 છે નીચેની આકારોમાં છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો અને લખો છાંયાંકિત ભાગ છે આકૃતિ અલગ અલગ દોરેલી છે એની અંદર પછી ભાગ છાંયાંકિત કરેલો છે એટલે જે ગાઢો ભાગ કરેલો છે આની અંદર કોઈ જગ્યા નથી આપી એવો જે ભાગ છે એ ભાગનું આપણે ક્ષેત્રફળ લખવાનું છે એટલે તેનું શોધવાનું છે ક્ષેત્રફળ એની અંદર આપણે જોઈએ તો કેવી રીતે આપણે શોધી શકીએ છીએ તો જે આકૃતિ જે પ્રમાણે આપણે આપી છે પ્રમાણે આપણે લખશું એટલે આપણે ધારે ખબર પડી જશે કે કેવી રીતે આપણે જોવાની છે હવે જો પહેલી આકૃતિ લંબચોરસ છે એક લંબચોરસ આપી છે એની અંદર એક ચોરસ આપી છે તો એ જે આકૃતિ છે
જો દાખલા નંબર 6 એની અંદર નંબર 1 તેની અંદર આપણે ખાલી આખા ખાનાની સંખ્યા લખીએ આખા ખાના બરાબર તો એ જે છાંયાંકિત ભાગ છે એટલો જોઈ લે આપણે 1 2 3 4 5 6 7 8 8 ને આપણે જો અહીંયા 8 છે 8 16 17 18 19 અને 20 બરાબર આખા ખાનાની સંખ્યા આપણને કેટલી આપી છે 20 આપેલી છે તો આખા ખાના જે છે એ 20 છે બીજા કોઈ ખાના છે નહીં તો આની અંદર આપણે લખીએ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર આખા ખાના અને આખા ખાના છે 20 તો અહીંયા લખીએ 20 ચોરસ સેન્ટીમીટર કેટલું થશે 20 ચોરસ સેન્ટીમીટર બરાબર આ એક ઈઝી રીત છે પણ આપણે આની અંદર ખાના આપેલા છે જ્યારે ખાના નથી આપેલા આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે તો એક બીજી રીત છે એની ધ્યાન રાખજો આગળ કામમાં આવશે તમારે અત્યારે આને નહીં કરો તો ચાલશે પણ આગળ જ્યારે તમે આગળના ધોરણની અંદર ભણો તો આ જરૂરી છે એની અંદરથી કે જે આપણે જે ખાના છે એ ખાનાની સંખ્યા શોધવી તો કેવી રીતે શોધી શકીએ તો આ આકૃતિ આખી આકૃતિ જે છે લંબચોરસ છે એની અંદર ખાના ગણી આપે તો 1 2 3 4 5 અને 6 1 2 3 અને 4 બરાબર તો એ 4 આપણને આપેલા છે કેટલા આપેલા છે 4 બરાબર તો 6 એની જે ખાના આપેલા છે એ 6 ખાનાની લંબાઈ છે તો અહીંયા આપણે લખી દઈએ પહેલા આપણે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીએ બે આકૃતિની અંદર જો છાંયાંકિત ભાગ છે લંબચોરસ આકારની અંદર અંદરનો જે ભાગ છે ચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ માટે લંબાઈ બરાબર 6 સેન્ટીમીટર અને પહોળાઈ બરાબર તો 4 સેન્ટીમીટર તો અહીંયા જો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તો શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ગુણ્યા 4 6 24 ચોરસ સેન્ટીમીટર 24 ચોરસ સેન્ટીમીટર એની અંદર જે માપ છે એ માપ આપણને મળ્યું હવે એ આકૃતિની અંદર જો અંદરનો ભાગ છે ચોરસ છે અહીંયા આપણે ચોરસનું ક્ષેત્રફળ લખીએ તો ચોરસના ક્ષેત્રફળની અંદર એ આકૃતિની અંદર જોઈએ કે ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે આપણે લેવાનું છે તો એની અંદર જો લંબાઈ તો લંબાઈ આપણે આપી છે 2 સેન્ટીમીટર કેટલી આપી છે 2 સેન્ટીમીટર હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો કેટલી 2 સેન્ટીમીટર આપણે આપી છે બરાબર તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 2 ગુણ્યા 2 દુ કેટલો થશે 4 ચોરસ સેન્ટીમીટર હવે આપણે છાંયાંકિત ભાગનું શોધવાનું છે આની અંદર તો ચોરસ ખાના આપેલા છે માટે તમે એને આખા ખાના અને અડધા ખાના જે પણ આપણે લે એ આકૃતિનું ક્ષેત્રફળ આપણે એને શોધી શકીએ પણ જો તમને આકૃતિ એમના માં આવે કોઈ ખાના નથી આપે ખાલી લંબાઈ પહોળાઈ તમને લખીને આપી છે તો તમારે આગળ કામમાં આવશે એટલા માટે સમજજો તમે ખાલી આને ત્યારે આ રીતથી તમારે ગણવાનો આવતો નથી સમજી તો સારું લેને તમારે ઉપયોગમાં આવશે હવે આપણે શું કરવાનું છે છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ આપણે લખવું છે તેમાં શું કરીશું આપણે લંબચોરસનું ક્ષેત્રફળ માઈનસ એટલો ભાગ જે અંદર છાંયાંકિત ભાગ નથી આવે એને તો લંબચોરસનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 24 માઈનસ ચોરસનું 4 બરાબર 20 ચોરસ સેન્ટીમીટર તો આપણે 20 ચોરસ સેન્ટીમીટર માં મળી જો આનો જવાબ 20 આનો જવાબ પણ 20 મળી તમને છે દાખલો લાંબો તમારી પદ્ધતિ તમે કરશો તમને લાંબી દેખાશે પણ આગળ તમે જ્યારે 6ઠા 7મા ધોરણની અંદર આવશો ત્યારે આ પદ્ધતિ એમાં છાંયાંકિત ભાગ નહીં આપ્યો હોય તો તમે એને કેવી રીતે કરી શકો તો આ રીતે એને આપણે કરી શકાય છે અત્યારે ખાલી સમજવા પૂરતું તમે જોજો એને બાકી પછી તો જ્યારે આપણે આગળ ભણશું ત્યારે તમને વધારે તેની માહિતી આપીશું હવે જો બીજા નંબરનો જે દાખલો છે એ બીજા નંબરના દાખલાની અંદર આપણે જોઈએ તો એની અંદર જે ખાના આપણે આપેલા છે એ ખાના આપણે ગણી લઈએ તો એની અંદર આખા ખાના તો આખા ખાનું તો કોઈ એની અંદર આપણને દેખાતું હોય તો એ આપણે લખી દઈએ થોડો ભાગ એની અંદર આપણે નથી લેતા તો આખા ખાના કોઈ ગણતા નથી પણ આખાથી વધારે ખાના ગણે તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 અને 8 તો અડધાથી વધારે ખાના ગણીએ આખું ખાનું કોઈ છે ને તો અડધાથી વધારે 8 ખાના છે અને અડધા ખાના ગણીએ આપણે
અડધાથી વધારે ખાના 8 છે અને અડધા ખાના જે છે એ અડધા ખાના આપણે ગણીએ છીએ 1 2 3 4 બરાબર। જો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ, ઉપરની સાઈડ બે ખાના અડધા છે, નીચેની સાઈડ છે બંને બાજુ ડાબી અને જમણી બાજુ જે ખાના છે અડધાથી ઓછા છે એટલે આપણે એને ગણતા નથી। અડધા ખાના આપણે આપેલા છે એ 4 છે, કેટલા આપેલા છે? તો આ બે ખાના ગણીએ છીએ આપણે, અડધા આખા ખાના આપેલા નથી। અડધાથી વધારે ખાના આપણે આપ્યું છે તો આકૃતિનું ક્ષેત્રફળ બરાબર લખીએ અડધાથી વધારે પ્લસ અડધા ભાગ્યા 2। હવે અડધાથી વધારે ખાના છે 8 પ્લસ અડધા ભાગ્યા 2, તો અડધા ભાગ્યા 2 આપણને આપેલા છે તો 4 ભાગ્યા 2, તો 8 પ્લસ 4 ભાગ્યા 2 એટલે 2, 8 અને 2 10 ચોરસ સેન્ટીમીટર, કેટલા આવશે? 10 ચોરસ સેન્ટીમીટર। આ રીતે આપણે એને શોધી શકાય છે, બરાબર। તો આ રીતે તમે એને શોધી શકો, જે આપણને આપેલો છે ભાગ એમાં જોવાનું આપણને કે કેવી રીતે આપણને આપેલો છે, તો આ રીતે એને લઈ શકીએ। પછી આગળનો ત્રીજા નંબરનો દાખલો છે, બરાબર, એ તમને આગળ કરાવું, તમે અત્યારે આટલું કરી દો પછી તમને ત્રીજા નંબરનો દાખલો કરાવું છું। હવે જોઈએ આપણે ત્રીજા નંબરની જે આકૃતિ છે એટલે નંબર 3, તો એની અંદર આપણે આખા ખાના અને અડધા બે પ્રકારના જ ખાના આપણને આપેલા છે। તો પહેલા આપણે આખા ખાના લખીશું, આખા ખાના બરાબર અને એક આપ્યા છે અડધા ખાના। બે પ્રકારના આપણે ખાના આપેલા છે તો બે ખાના આપણે હવે આખા ખાનાની સંખ્યા ગણીએ આપણે તો કેટલા આખા ખાના છે, તો ધ્યાન રાખજો તમે એની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12। ડાબી બાજુ જે ખાના છે એ આપણને ટોટલ 12 ખાના આખા છે। તો એ જ રીતે આપણે એની અંદર જમણી બાજુ જોઈએ આકૃતિની અંદર, તેની અંદર પણ 12 ખાના હશે, બરાબર। તો 12 ખાના 1 અને 12 અહીંયા એટલે બંને 24 થયા, 25 26 27 28 કેટલા થયા? 28 ખાના એના થયા। તો આખા ખાનાની સંખ્યા અહીંયા છે એ કેટલી થશે? 28, કેટલા થશે? 28। અને અડધા ખાના, તો અડધા ખાના આપણે જોઈએ તો 1 2 3, 1 2 અને 3 એટલે ટોટલ કેટલા થશે? 6 ખાના કેવા થશે? અડધા થશે। તો આપણે આખા ખાના અને અડધા ખાનાની સંખ્યા એની લખી દીધી કે જે આપણે આપી હતી એ પ્રમાણે એને લખી દીધું। તો હવે આપણે સૂત્રની અંદર લખીએ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર તો આખા ખાના પ્લસ અડધા ખાના ભાગ્યા 2। આખા ખાના આપણે કેટલા આપ્યા છે? તો 28 પ્લસ અડધા ખાના 6 ભાગ્યા 2। તો અહીંયા આપણે લખીએ 28 પ્લસ 6 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 3। 28 પ્લસ 3 એટલે થશે 31 ચોરસ સેન્ટીમીટર। કેટલું થશે? 31 ચોરસ સેન્ટીમીટર। દાખલા નંબર 4, ત્યાં રાખજો, આની અંદર જાતે કરાવું છું, તમારે એની અંદર જાતે પ્રયત્ન કરવાનો છે અને દાખલા ગણવાના છે। તો એની અંદર તમે શું કરશો કે તમે સ્વાધ્યાયપોથીની અંદર આ રીતના સ્વાધ્યાયપોથીની અંદર મેં તમને જે ગણાયા છે એ તમે આકૃતિ ચોપડાની અંદર દોરી પછી જાતે એને પ્રયત્ન સ્વાધ્યાયપોથીની અંદર જોવાનું ને અને જાતે તમારે આકૃતિનું ક્ષેત્રફળ જે આપણે દાખલા ગણ્યા છે તમારા ચોપડાની અંદર સ્વાધ્યાયપોથી જે કરાય છે એ તમારે સ્વાધ્યાયપોથી જે તમારા સ્વાધ્યાયપોથીની અંદર તમે લખવાનું અને પછી તમારા ચોપડાની અંદર એ જ રીતના દાખલા તમારે જાતે કરવાના
છે, તો ધ્યાન રાખજો તમે એની અંદર. તો એ જાતે દાખલા તમારે બધા ફરજિયાત કરવાના છે. પછી જો ચોથા નંબરની આકૃતિની અંદર પણ આખા અને અડધા ખાના આપણને આપેલા છે. કેવા છે? આખા અને અડધા ખાના એની અંદર પણ આપેલા છે. તો અહીંયા આપણે લખીએ આખા ખાના અને અડધા ખાના. તો આખા ખાનાની અંદર જોઈએ આપણે તો કેટલા છે? તો જો ઉપરની સાઈડ 4 ખાના છે, પછી એની અંદર જો 5 6 7 8 9 10 11 12 13 14 બરાબર. 14 જે ખાના છે એ 14 ખાના આપણને કેવા આપ્યા છે? આખા ખાના જોઈ લેવાના એની અંદર આપણે કે આપણને કમ્પ્લીટ આપેલા છે કે નહીં. 1 2 3 4 5 6 7 8 બરાબર. તો એ ખાનાની સંખ્યા આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ખાના. 1 2 3 4 5 6. તો એની અંદર આપણને જે ખાના આપ્યા છે એ ખાનાની સંખ્યા આપણે ગણીએ તો એ જે ખાના છે એમાંથી આપણને ખબર પડે કે કેવી રીતે આપણને ખાના આપેલા છે. તો ટોટલ જે ખાના છે એ ખાનાની સંખ્યા આપણને એ જે ખાના છે એની અંદર આપણે જોઈએ કે એ જે સંખ્યા છે એની અંદર શાંતિથી તમે ગણવાનું એને કે કેટલા ખાના આપણને આપેલા છે. તો તમે ગણશો તો એની અંદર તમને ખબર પડશે કે કેટલા ખાના આપણે લેવાના છે એની અંદર. તો જો એ ખાના છે એમાંથી આપણે જે ખાના લખીએ તો એની અંદર ટોટલ 18 ખાના આપણને આખા આપેલા છે. તો ગણજો તમે જો એની અંદર 2 3 વાત કે એની અંદર કે આપણે અથવા જો તમને ના ખબર હોય તો જે છે ને પેન્સિલથી તમારે અંદર એ છાંયકિત ભાગ છે એને પેન્સિલથી તમારે દોરી દેવાનું. તો પેન્સિલથી દોરશો એટલે તમને આઈડિયા આવી જશે કે એની અંદર કેટલા ખાના કેવી રીતે આપણને આપેલા છે. તો પેન્સિલની અંદર આકૃતિની અંદર તમે દોરો એટલે તમને ખબર પડી જશે કે ખાના છે ખાના આપણને કેવી રીતે આપેલા છે અને કેટલા ખાના લેવાના છે. તો 18 ખાના આખા છે અને અડધા ખાનાની અંદર જો 1 2 3 4 5 6 7 અને 8 ખાના આપણને અડધા આપેલા છે. હવે જો આમાં પણ લખીએ આપણે આકૃતિનું ક્ષેત્રફળ બરાબર આખા ખાના પ્લસ અડધા ભાગ્યા. હવે જો આખા ખાનાની સંખ્યા આપણને આપી છે 18 પ્લસ અહીંયા આપેલ છે 8 ભાગ્યા 2. 18 પ્લસ 8 ભાગ્યા 2 કેટલા થશે? 4. 18 પ્લસ 4 તો કેટલા થશે? 18 પ્લસ 4 એટલે 22 ચોરસ સેમી. કેટલા થશે? 22 ચોરસ સેમી. તો આપણને જો તો આ રીતે એની અંદર દાખલા જે આપણે આપ્યો છે દાખલાની અંદર જોવાનું કે કેટલા ખાના કેવી રીતે આપેલા છે અને પછી તમારે આની અંદર દાખલો કરવાનો. તો અહીંયા ચેપ્ટર 3 કેટલા ચોરસ એ ચેપ્ટર આપણું પૂરું થાય છે. જેટલી રીતના જે પણ દાખલા છે બધા જ દાખલા મેં તમને અહીંયા કરાયા છે. તમારે વારંવાર પ્રેક્ટિસ કરવાની રહેશે બરાબર. તો એની અંદર ધ્યાન રાખવાનું, ના ખબર તો ફરીવાર જોવાનું એની અંદર, પછી તમે એને વધારે એ તમને આઈડિયા આવશે કે કેવી રીતે એને કરી શકાય છે. તો તમે વારંવાર જોશો તો તમને ખબર પડશે કે કેવી રીતે આપણે દાખલો કરવાનો છે બરાબર. તો દરેક વિદ્યાર્થી શાંતિથી વ્યવસ્થિત રીતે ચોપડાની અંદર લખવાનું છે અને વારંવાર દાખલાની પ્રેક્ટિસ કરવાની છે બરાબર. હવે જે આગળનું આપણે ચેપ્ટર 3 છે એનું રિવિઝન પણ તમને કરાવીશું બરાબર. તો ધ્યાન રાખજો, વ્યવસ્થિત રીતે સારી રીતે વારંવાર પ્રેક્ટિસ કરજો બરાબર.